લગભગ 23મી જુલાઈથી બંગાળ ઉપસાગરમાં આવશે. બંગાળ ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા રહે છે. જો કે આ ચોમાસાની ઋતુ છે એટલે દરિયાનું તાપમાન નીચું હોય એટલે વેલમાર્ક લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન અને વાવાઝોડું બનવાના સંજોગો ઓછા છે. પણ આ વેલમાર્ક લો પ્રેશર બનશે તેના કારણે દક્ષિણીય પૂર્વીય તટો ઉપર ભારેથી અતિ ભારે વરસાદ કરવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે આ સિસ્ટમ દેશના અંદરના ભાગમાં આવશે. એટલે છત્તીસગઢના ભાગો અને અન્ય ભાગોમાં ભારે વરસાદ કરવાની શક્યતા રહેશે. ત્યારબાદ આ સિસ્ટમ લગભગ પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં આવશે અને ત્યાં થઈને ગુજરાતના ભાગમાં આવવાની શક્યતા રહેશે. જેના કારણે લગભગ પંચમહાલના ભાગો, હિંમતનગર સાબરકાંઠાના ભાગો, આ ઉપરાંત વડોદરાના પૂર્વીય ભાગો, અમદાવાદ ગાંધીનગરના ભાગો, મધ્ય ગુજરાત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.